જન્માષ્ટમીમાં કે શ્રાવણ મહિનાના ઉપવાસમાં ખાઈ શકાય તેવો ખાદીમ પાક બનાવવા માટે 2 નારિયેળને આવી રીતના ઝીણી ખમણીથી ખમણી લઈશું. હવે એક કડાઈમાં આ નારિયેળનું છીણ નાખી દઈએ. લગભગ 3 કપ જેટલું છીણ છે. તેને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે શેકી લઈશું. જ્યારે એનું મોઇસ્ચર બળી જાય તો 2 મોટી ચમચી જેટલું ઘી નાખી અને ઘીમાં ટોપરાને થોડીક વાર શેકી લઈશું. ત્યારબાદ આની અંદર 2 કપ જેટલું દૂધ નાખી દઈએ અને મિક્સ કરી અને દૂધ બળવા આવે ત્યારબાદ આની અંદર 2 કપ જેટલું ગોળ નાખી દઈશું સુધારેલો. તમે ગોળની બદલે ખાંડ કે સાકર પણ એડ કરી શકો છો. ગોળનું પાણી બધું જ બળી જાય અને એકદમ સરસ લચકા પડતું થઈ જાય ત્યાં સુધી આને શેકી લઈશું. હવે બાઇન્ડિંગ માટે અને ક્રીમી ફ્લેવર માટે 2 મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર નાખી આને પણ બરાબર મિક્સ કરી લઈશું. છેલ્લે આની અંદર 5 ચમચી જેટલો એલચીનો પાવડર નાખી બરાબર મિક્સ કરી અને એકદમ લચકા પડતું થાય, મોઇસ્ચર બધું જ બળી જાય ત્યારબાદ ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દઈશું. ઉપરથી થોડીક ડ્રાયફ્રૂટની કતરણ નાખી અને 2 થી 3 કલાક ઠંડુ થાય પછી આના કાપા કરી લઈશું. તો એકદમ ટેસ્ટી એવો લીલા નારિયેળનો ખાદીમ પાક તૈયાર છે. ડિટેલ રેસીપીની લિંક નીચે આપેલી